શિયાળામાં આથેલી હળદર ન ખાધી તો તમે શું ખાધું? તો ચલો આપણે આજે બનાવીએ આથેલી હળદર. તો આ રીતે મેં આંબા હળદર લીધી છે, કેમ કે અમારા ઘરમાં આંબા હળદર થોડી વધારે ખવાય છે, એટલે અહીંયા મેં એની ક્વોન્ટિટી થોડીક વધારે લીધી છે. ત્યારબાદ આદુનો એક ટુકડો લીધો છે અને ત્યારબાદ અહીંયા મેં જે રેગ્યુલર આપણે પીળી હળદર આવે એ લીધેલી છે. તો અહીંયા આંબા હળદર અને આદુનો ટુકડો એ રીતે અહીંયા મેં મિક્સ કરી અને લીધેલું છે. ત્યારબાદ એક લીંબુ લીધું છે અને તમે ઈચ્છો તો આમાં લીલા મરચાં પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણે એને પહેલાં ઉપરની છાલ જે છે એ આ રીતે એને અલગ કરી લેશું, ઉતારી લેશું. અને લીલી હળદર કેટલી ગુણકારી છે એ તો બધાને ખબર જ છે. તમે આ રીતે આથી અને બનાવશો તો ફટાફટ ખવાઈ જશે, વાર પણ નહીં લાગે. તમે 500 કિલો એ રીતે તમે અહીંયા ખાઈ જવાના છો. અને જે આપણે શાક બનાવીએ એના કરતાં આ હેલ્ધી વર્ઝન છે, એટલે બને તો તમે આ રીતે આથેલી તાજી હળદર ખાઓ તો ખૂબ જ ગુણકારી છે. અને પીળી હળદરને પણ આ જ રીતે આપણે રેડી કરી લઈએ. એવી જ રીતે આદુને પણ રેડી કરવાનું છે. અને આખા શિયાળા માટે તમે આ રીતે આંબા હળદર અને આદું ખાશો તો ક્યારેય પણ બીમાર નહીં પડો. એટલે ચોક્કસથી તમારા ઘરે આ રીતે આદું હળદર અને આંબા હળદર મિક્સ કરી અને ઇન્સ્ટન્ટ અથાણું પણ તમે આને કહી શકો છો અને આથેલી હળદર પણ કહી શકો છો. એ તમે ચોક્કસથી શિયાળામાં બનાવી અને રાખો અને તમારા ઘરમાં બધાને તંદુરસ્ત રાખો. તો આ રીતે આપણે આદુને પણ લઈ લઈએ છીએ. અને જો તમારે આદું ના ખાવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ અમારા ઘરમાં આદું પણ બધાને ખૂબ જ ભાવે છે, એટલે મેં અહીંયા ત્રણેયનું મિક્સ કોમ્બિનેશન કરેલું છે. અને તમે આમાં ઈચ્છો તો લીલા મરચાં પણ એડ કરી શકો છો. તો આ રીતે આપણે બધી વસ્તુને રેડી કરી લેશું. અને આખા શિયાળામાં તમે આ રીતે હળદરનો ઉપયોગ કરશો તો તમને શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન એવી નાની મોટી બીમારીઓ નહીં થાય. અને એકદમ આયુર્વેદિક છે, એટલે તમને આ કોઈ આડઅસર કે નુકસાન પણ નહીં કરે. તો ચોક્કસથી તમારા ઘરે આ રીતે આથેલી હળદર બનાવો, તમને પણ ભાવશે, તમારા ઘરમાં વૃદ્ધ હશે એ પણ ખાઈ શકશે અને બાળકોને પણ ભાવશે. જો તમારા ઘરમાં વૃદ્ધ હોય તો આ હળદરને આપણે અહીંયા છીણી અને પછી બનાવવાની, જેથી કરીને એને ચાવવામાં સારું પડે. તો એને છીણી લેવાની. બાકી તમે એનું રેગ્યુલર કટિંગ પણ કરી શકો છો. હળદરના ઘણા રીતે કટિંગ થતા હોય છે, તમને જે માફક આવે એ રીતે તમારે કટિંગ કરી અને હળદરને લેવાની છે. તો અહીંયા હું તમને બે રીતે હળદર બતાવી દઉં કે કઈ રીતનું કટિંગ હોય છે. બાકી તમે છીણી અને પણ એવી રીતે પણ બનાવી શકો છો. તો અહીંયા એક બાઉલ લીધું છે, એની અંદર આ રીતે તમે જોઈ શકો છો કે રાઉન્ડમાં હું એને કટ કરી રહી છું. તો આ રીતે તમે એને રાઉન્ડમાં પણ કટ કરી શકો છો. અને આ હું તમને બીજી રીત બતાવી રહી છું. તો આ રીતે પહેલાં એને કટ કરી અને આવી લાંબી પતલી ચીરીઓમાં પણ તમે એને કટ કરી શકો છો. જેટલી બને એટલી પતલી ચીરીઓ કરવાની, જેથી કરીને એ ખાવામાં સારું રહે. પેલું રાઉન્ડવાળું છે એને તમારે આગળના દાંત વડે તોડવું પડશે, તો થોડા દાંત તમારા પીળા થશે. પણ આ રીતે તમે કટિંગ કરશો લાંબુ તો એ સીધું ચાવવામાં આવશે અને તમારા જે દાંત છે એ પીળા બિલકુલ નહીં થાય. તો તમે આ રીતે થોડું કટિંગ પણ લઈ શકો છો. મોસ્ટલી અમારા ઘરમાં આવી રીતે લાંબુ જ કટિંગ હોય છે, પણ સર્કલમાં પણ ઘણા લોકો કરતા હોય છે. એટલે તમને જે વધારે માફક આવે એ રીતે તમે હળદરનું કટિંગ અહીંયા કરી શકો છો. તો એવી રીતે આપણે અહીંયા બધી હળદરને સમારી અને રેડી કરી લેશું. જેટલું બને એટલું અહીંયા પતલું કટિંગ કરવાનું છે. આ રીતે આંબા હળદર અને આદુનું કટિંગ કરી અને રેડી છે. તો તમે જોઈ શકો છો કે એકદમ પતલું કટિંગ અહીંયા લીધું છે. અને અમારા ઘરમાં હળદર છે એ થોડી વધારે ખવાય છે, એટલે મેં અહીંયા એક બાઉલ જેવી હળદર રેડી કરી લીધી છે. તમારા ઘરમાં જે રીતે ક્વોન્ટિટી ખવાતી હોય એ રીતે તમે રેડી કરી શકો છો. અને હળદર સુધારતા તમે જોઈ શકો છો કે આ રીતના હાથ પણ પીળા થઈ જાય છે.
તો અહીંયા આપણે હવે લીંબુને કાપી લેશું અને લીંબુ ઉપરથી અહીંયા નીચવી લેશું, જેથી કરીને હળદર છે એ કાળી ના પડે. એટલે આ પ્રોસેસ પણ ફટાફટ કરવી પડશે, નહીંતર તમારી જે આંબા હળદર છે એ કાળી પડવા લાગશે. આ રીતે આપણે એમાં હવે લીંબુ નીચવી દઈશું. અહીંયા મેં 1 લીંબુ લીધું છે. તમારે વધારે ખટાશવાળી હળદર જોતી હોય તો તમે વધારે લીંબુ એડ કરી શકો છો. આ રીતે જે બિયા હોય એ અલગ કરી લેવાના છે, અને થોડા ઘણા રહી જાય તો પણ વાંધો નહીં, કેમ કે એ નીચે જ બેસી જવાના છે. એટલે એ પણ તમે ચિંતા ના કરશો, કેમ કે આપણે અહીંયા લાંબુ કટિંગ લીધું છે એટલે લીંબુનો બી હશે તો પણ ખ્યાલ આવી જશે. ત્યારબાદ એમાં આપણે નમક એડ કરીશું, અને નમક મેં અહીંયા થોડું આગળ પડતું એડ કર્યું છે, કેમ કે લીંબુ અને નમક એડ કરવાથી આ હળદરનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને અથાણામાં થોડું નમક વધારે જ હોય છે તો જ ખાવામાં ટેસ્ટી એવું લાગે છે. ત્યારબાદ હળદરને આપણે સારી રીતે મિક્સ કરી લેશું, જેથી કરીને લીંબુ અને નમક સારી રીતે હળદરમાં મિક્સ થઈ જાય. આ રીતે આપણે અહીંયા વ્યવસ્થિત એને મિક્સ કરી લેવાની છે. મિક્સ થઈ ગયા પછી આપણે એરટાઈટ કાચની આ રીતે બરણી લેવાની છે, અને એરટાઈટ કાચની બરણીમાં આપણે એને ભરી લેવાની છે. અને આ વાતનું ખાસ ધ્યાન રહે કે કાચની બરણી જ લેવાની છે, આપણે પ્લાસ્ટિકની બરણી નથી લેવાની, કેમ કે તમે પ્લાસ્ટિકની બરણીમાં લેશો તો એનો કલર અને સ્વાદ બંને ચેન્જ થઈ જશે અને તમને ખાવામાં એટલી બેનિફિટ નહીં આપે. અને જો તમે આ રીતે કાચની બરણીમાં એરટાઈટમાં તમે એને ભરશો તો એ ખાવામાં પણ સારી રહેશે, એનો સ્વાદ પણ ચેન્જ નહીં થાય અને એનો કલર પણ ચેન્જ નહીં થાય, અને જેના પોષક તત્વો છે એ પણ જળવાઈ રહેશે. એટલે બને તો કાચની બરણી હોય એમાં જ તમારે એને આથવાની છે. તો આ રીતે નમક અને લીંબુનું જે પાણી છે એ ઉપરથી એડ કરી દેવાનું છે, અને એને એરટાઈટ રીતે બંધ કરી લેવાની છે. અને આ રીતે અહીંયા આખી બરણી ભરી અને મેં રેડી કરી લીધી છે. અને આ રીતે એકદમ ટાઈટ બંધ કરી અને એને શેક કરી લેવાની છે. આવી રીતે ઉપર નીચેની સાઈડ એને મિક્સ કરી અને હલાવી લેવાની છે, જેથી કરીને બધી સાઈડ લીંબુ અને નમકનું પાણી જે છે એ એડ થઈ જાય અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બને. એટલે આ રીતે એકવાર એને મિક્સ કરી લેવાની છે. તો તૈયાર છે આપણી આથેલી આંબા હળદર. તમે પણ તમારા ઘરે આ શિયાળામાં હળદર, આંબા હળદર અને આદુને આથી અને આ રીતે રેડી કરી અને એના લાભ લો, અને નાની મોટી બીમારીઓથી બચી શકો છો. તો તમે આ શિયાળામાં ચોક્કસથી હળદરનો લાભ લો.